નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં બજેટ રજૂ કરવામાં આવશે। સામાન્ય લોકોથી લઈને ખેડૂતો ઉદ્યોગપતિઓ સુધી તમામની આ બજેટથી ઘણી આશાઓ છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ મોંઘવારી, રાજકોષીય એકત્રીકરણ અને રોજગાર જેવી સમસ્યાઓનો સામનો કરવા માટે બજેટમાં આર્થિક વિકાસ, સ્થાનિક ઉત્પાદન અને ઉપભોક્તા રાહતને મહત્વ આપે તેવી અપેક્ષા છે। ત્યારે બજેટને લઈને સુરતના ખેડૂતો શું મંતવ્યો છે, આવો જાણીએ। 1 ફેબ્રુઆરી 2025ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી શકે છે। ખાસ કરીને 1 ફેબ્રુઆરી જે બજેટ જાહેર થવાનું છે, પરંતુ આ જે બજેટ છે તેના લઈને ખેડૂતો શું અપેક્ષા રાખી રહ્યા છે, આપણી સાથે સુરત જિલ્લાના ખેડૂતો છે અને ખેડૂતો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે બજેટ જાહેર થવાનું છે, ભારત કૃષિ પ્રધાન દેશ છે, શું આશા રાખી રહ્યા છો સરકાર તરફથી? મારું નામ રૂપસિંહભાઈ ગામિત, ખેડૂત। જે 1 ફેબ્રુઆરીએ જે સરકાર તરફથી જે બજેટ રજૂ થવાનું છે, એમાં મારે સરકારને એક સૂચન છે કે આ દેશને બેઠો કરવા માટે તમારે તો પહેલાં સરકાર આ ખેડૂતને દેવું માફ કરવું જોઈએ, પોષણક્ષમ ભાવ આપવા જોઈએ ને અનેક જાતની સહાયો આપવી જોઈએ, તો આ દેશની પ્રગતિ થાય। બાકી કશું થવાનું નથી। આજે ખેડૂત જગતનો તાજ છે, એની એટલી વિકટ પરિસ્થિતિ છે કે ન પૂછો કોને કહેવા જાય। સરકારમાં રજૂઆત કરે તો સાંભળતા નથી, વેપારી પાસે માલ લઈ જાય છે તો એનો ભાવ પૂરેપૂરો આપતા નથી। પશુપાલકોની પણ આ જ પરિસ્થિતિ છે। આજે 30 વર્ષ પહેલાં જે 30 રૂપિયા ભાવ પ્રમાણે જે પશુપાલકને દૂધનો ભાવ મળતો તે પણ આજની તારીખે એ જ ભાવ છે ને। જે એનો દાણ, ખાણ કે ચારો એનો એટલો બધો ઊંચો ભાવ થઈ ગયો છે કે આ પશુપાલકને પોસાતું જ નથી। પશુપાલક શું કરે, ખેડૂત શું કરે, એની પાસે મજબૂરી છે કે એણે આ રાખવું પડે કે કોઈને આજની તારીખે ઇન્ટરેસ્ટ નથી કે મારે ખેતી કરવી જોઈએ કે મારે પશુને પાળવું જોઈએ। બિલકુલથી જે ખેડૂતો છે તેઓ માંગણી કરી રહ્યા છે, ખાસ કરીને જે કૃષિ ઉદ્યોગ અને જે આરોગ્ય છે આ બાબતે અનેક જે બજેટો છે રજૂ થઈ શકે છે। અન્ય એક ખેડૂત છે, શું કહેશો જે પ્રકારે બજેટ જાહેર થવાનો છે, ખેડૂતો શું અપેક્ષા રાખી રહ્યા છે? શું નામ આપનું? જી રાહુલભાઈ, ખેડૂત લોકો દર વખતે જ્યારે પણ બજેટનો વારો આવે છે ત્યારે ખેડૂતો સાથે અન્યાય થતો હોય એમ લાગે છે। ખાતરના ભાવ, બિયારણના ભાવ દિવસો દિવસે વધતા જાય છે। દૂધની વાત કરીએ તો જે પ્રમાણે ચીજ વસ્તુઓ બને છે દૂધની આઇટમોમાંથી, એનો ભાવ પુષ્કળ પ્રમાણમાં હોય છે, પરંતુ દૂધનો પૂરતું ભાવ ખેડૂતોને પશુપાલન વ્યક્તિઓને પૂરતો મળતો નથી। એટલે આ વખતે બજેટમાં હું આશા રાખું છું કે ખાતર, પાણીનો ભાવ અને એ રીતના વ્યવસ્થિત બજેટ આ વખતે ડિક્લેર કરે। કૃષિ, રોજગાર અને પર્યાવરણ સંબંધિત જે બજેટ છે જાહેર થઈ શકે છે અને ખેડૂતો છે તેઓ અપેક્ષાઓ રાખી રહ્યા છે। અન્ય એક ખેડૂત છે, શું કહેશો જે પ્રકારે બજેટ જાહેર થવાનું છે અને ખેડૂત તરીકે કઈ રીતે જોવો છો? શું નામ આપનું? હું અનિલ ચૌધરી, ખેડૂત, ગામ ઈસનપુર। હાલમાં જે કોઈ નિર્મલા સીતારામજી નાણામંત્રીશ્રી જે બજેટ જાહેર કરનાર છે, એ બજેટ જોતા ખેડૂતોની હાલની પરિસ્થિતિ, દેશની અંદર જે પરિસ્થિતિ સર્જાયેલી છે એ જોતા દરેક બાબતમાં, ખાતરમાં, બિયારણમાં, વીજળીમાં કે જે ઉત્પાદક માલ જે ખેડૂતો ઉત્પન્ન કરે છે એવા બધા માલોની અંદર ભાવ મળવો જોઈએ અને આ આગળ જણાવ્યું તેમ એમાં એમને સબસિડી મળવી જોઈએ। આ સબસિડીઓ જાહેર થાય તો જ ખેડૂતો ઉપર આવે, કારણ કે ખેડૂતોને દેવાઓ જે લોનો લે છે આ ખેતી આધારિત લોનો હોય છે બધી। એ ખેતી આધારિત લોનોની અંદર પાકનું ઉપજ થશે તો ભાવ મળશે ને ભાવ મળશે તો એ હપ્તા ભરશે, એને આધારે આ દરેક લોનો લેતા હોય છે ખેડૂતો। જો ખેડૂતોને જો સબસિડી આપવામાં ન આવે અને ખેતી ઉપજનો ભાવ જો ચૂકવવામાં ન આવે તો અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ ભાવો વધુ મળે અને એના કારણે જ આ ખેડૂતો એમનું જીવન નિર્વાહ સારી રીતે ચલાવી શકશે। અને જો સબસિડીઓ ચૂકવવામાં ન આવશે તો ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવશે। આમ અમારે કેવું છે કે આ જે મેઇન પ્રાયોરિટી 4-5 વસ્તુ હું બોલી ગયો છે એમાં એમને સબસિડી ચોક્કસ મળવી જોઈએ, એને મળવા પાત્ર છે જ। બિલકુલથી જે ખાતર, બિયારણ સહિતની જે ખેત પેદાશો છે આના ઉપર જે ખેડૂતો છે તેઓને સબસિડી મળવી જોઈએ અને સાથે જ જે પોષણક્ષમ ભાવો છે તે મળવા જોઈએ, તે પ્રકારે ખેડૂતો આશા રાખી રહ્યા છે। આપણી સાથે અન્ય એક ખેડૂત છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો જે પ્રકારે 1 ફેબ્રુઆરીએ જે બજેટ જાહેર થવાનું છે, શું આશા અપેક્ષા રાખી રહ્યા છે? શું નામ આપનું? મારું નામ અયાઝ મલિક છે, ખેડૂત છું। જે નિર્મલા સીતારમણજી બજેટ રજૂ કરવાના છે એ ખેડૂત તરીકે મારી એવી માંગણી અને લાગણી છે
કે કહેવા માટે આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે અને 70% વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં વસે છે આપણે, અને જેમનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. પણ આજે તમે જોશો કે ઉત્પાદન જે ખર્ચ થાય છે ખેડૂતોનો, અને એ જે મહેનત કરે છે દિવસ રાત મજૂરી કરીને, તો તેને ભાવો તો મળતા નથી. મારી એવી માંગણી છે કે MSP લાગુ કરો દરેક ખેત પેદાશો પર, અને પશુપાલનના પેદાશો પર. ડેરી ઉદ્યોગોની અંદર ડેરી ઉદ્યોગોને સબસિડી આપો, લોન આપો, એમને જાનવરોને સાચવણી કરવા માટે લોન આપો, સબસિડી આપો, અને પોષણક્ષમ ભાવ આપો. કે જગતના તાત જે ખેડૂત કહેવાય અને જે પોતે અન્ન પકવીને પોતે ભૂખે મરવાનો અને ફાંસો ખાવાનો વારો આવે છે, તે પરિસ્થિતિ ભારતમાંથી દૂર થવી જોઈએ, એ મારી માંગણી છે. બિલકુલથી જે ભૂતકાળમાં પણ જે ખેડૂતો છે તેઓ આત્મહત્યા કરવાના બનાવો પ્રકાશમાં આવી ચૂક્યા છે. ખાસ કરીને જે ડેરી ઉદ્યોગમાં પણ જે ખેડૂતોને જે પૂરતા પ્રમાણમાં ભાવ ચૂકવવામાં આવે તે પ્રકારેની માંગણી છે તેઓ ખેડૂત લોકો કરી રહ્યા છે. આપણી સાથે અન્ય એક ખેડૂત છે. શું કહેશો, જે પ્રકારે જે બજેટ જાહેર થવાનું છે, શું આશા અપેક્ષા? શું નામ આપનું? સુરેશભાઈ વસાવા. ખેડૂત જે બજેટ જાહેર થવાનું છે તેમાં અમે ખેડૂત તરીકે આશા અને અપેક્ષા રાખીએ છીએ કે ખેડૂતલક્ષી બજેટ હોવું જોઈએ. ખેડૂતોને અનેક પ્રકારના પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય છે, જેવા કે દવા છે, બિયારણ છે, ખાતર છે, અને ઘણા બધા એમાં જે નકલી બિયારણ મળી જાય છે, અને ખાતરોને આ બધું નકલી બિયારણને કારણે ખેડૂત અમુક વખતે ઠગાઈ જાય છે, અને એ બી થવું જોઈએ. વત્તા જે ખેડૂતલક્ષી બજેટ એટલા માટે કહું છું કે ખેડૂતો વર્ષોથી દેવાદાર બની ગયા છે, અને દેવું એટલું બધું માથે વધી ગયું છે, ખેડૂતો દેવું ભરપાઈ કરી શકે એવી સ્થિતિ નથી. તો આ દેવા નાબૂદીનો એક એ હોવો જોઈએ આ બજેટની અંદર, અને એ બજેટમાં અલગ બજેટ પણ ખેડૂતોનું ફાળવવામાં આવે છે. તો દેવા નાબૂદીનો પણ એક કંઈક એવો એ મૂકવો જોઈએ કે ભાઈ ખેડૂતોનો જે વર્ષો જૂના દેવા છે એ દેવા નાબૂદ થવા જોઈએ, અને ખેડૂતને વ્યવસ્થિત જીવન જીવે એવી જાતનું સરળ બજેટ હોવું જોઈએ. બિલકુલથી જે બજેટ જાહેર કરવામાં આવે તેમાં ખેડૂતો છે તેઓનું દેવું છે માફ કરવામાં આવે તે પ્રકારેની માંગ ખેડૂતો કરી રહ્યા છે. આપણી સાથે અન્ય એક ખેડૂત છે, એમની સાથે વાત કરીશું. જે બજેટ જાહેર થવાનું છે, આપ શું અપેક્ષા રાખી રહ્યા છો? શું નામ આપનું? હું સાબુદ્દીન મલેક. આ સરકાર જે છે એ ખેડૂતો માટે યોજનાઓ તો લાવે છે, પણ એનું ગ્રાઉન્ડ લેવલ પર કોઈ ઇમ્પ્લિમેન્ટ થતું નથી. એમ તો ખાસ કરીને આ બજેટની અંદર ગ્રાઉન્ડ લેવલના જે કામો થાય, જેવા કે અમારે ત્યાં સિંચાઈ યોજના માટે બોરસદ, ડેગડિયા, ઝાખરડા, ડુંગરી 5 ગામ માટે એ લોકો જે પાઇપલાઇનના 75 કરોડ રૂપિયાની આજુબાજુ મંજૂર કર્યા હતા, અને એને વારંવાર ફાઇલ મોકલી છે, ને એ શરૂ થશે. આજે 4 વર્ષથી આ વાતો છે, અને ફાઇલો અભરાઈએ ચડી ગઈ છે. એનું કોઈ જાતનું સહકાર મળતો નથી, અને ફાઇલો ઓપન થતી નથી. એવી જ રીતના અમારે ડેગડિયાની અંદર એક તળાવ છે. તળાવને અંદર વર્ષોથી પાણી ભરતા હતા, પણ હવે એ લોકોએ પાણી ભરવાનું જ બંધ કરી દીધું. એના લીધે અમારા ખેડૂતોના જે બોરો છે એ સુકાઈ જાય છે, અને એને પિયતનો લઈ શકતા નથી. એમ એટલે આ સરકાર પાસે આશાઓ, જે પ્રજાના પૈસા છે એની આયોજનપૂર્વક લોકોને લાભ થાય, પરંતુ આજ સુધી ઠગારા જ નીવડ્યા છે એમના નિર્ણયો. એટલે ખાસ કરીને આ બધી યોજનાઓને અંદર ઇમ્પ્લિમેન્ટ ખાસ જરૂરી છે, એનું બજેટમાં જોગવાઈ કરીને, અને ગ્રાઉન્ડ લેવલે પૂરતી એની ઇમ્પ્લિમેન્ટ થાય એની કાળજી લઈ, એ જ અમારું આશા અપેક્ષા છે આ બજેટની અંદર. કારણ કે પશુપાલકો છે એમને પણ આજે 37 રૂપિયા લીટરનો દૂધનો ભાવ છે, અને બજારમાં પાણી લેવા જાવ તો 20 રૂપિયા લીટર મળે છે. એમ અને આ મોંઘવારીની અંદર ડોલર આટલો બધો હાઈ લેવલે ગયો છે, અને એની સામે આ ખેડૂત મોંઘવારી એટલી વધી છે, એટલે લોકોનું ગ્રામ્ય જીવન તહસ નહસ થઈ ગયું છે. એના માટે સરકાર આ બજેટની અંદર જોગવાઈ કરે, અને ખાસ કરીને જોગવાઈ કરીને એનું અમલીકરણ ગ્રાઉન્ડ લેવલે થાય, એ જ આશા છે અમને. ખાસ કરીને જે ખાતરના ભાવ અત્યારે વધ્યા છે, ખેડૂતો છે તેઓ ખાતરનો ભાવ ઓછો કરવાની જે માંગ કરી રહ્યા છે, શું કહેશો આ મુદ્દે? સરકાર યાનકેન પ્રકારે ખેડૂતોને 2000 રૂપિયા જેવી સબસિડી આપી, અને બીજા 5000 રૂપિયા ખંખેરી લેવાનું આ રીતસરનું એક જે ખાતર કંપનીઓ સાથે મળીને કાવતરું કર્યું છે, અને ખેડૂતોને આર્થિક રીતે નુકસાન કરીને આત્મહત્યા તરફ વાળવાનું આ સરકાર અને કંપનીઓની નીતિ છે. એના સિવાય હું બીજા કોઈ મારી પાસે આ શબ્દો નથી. એમ
ખેડૂતોને રાહત આપવું જોઈએ, પણ આ રીતના યાનકેન પ્રકારે 2000 રૂપિયા એ લોકો ચૂકવે છે અને બીજી રીતના અનેક રીતના ખંખેરી લે છે, એ વ્યાજબી નથી. એના લીધે સરકારે ખાસ ધ્યાન આપવું જોઈએ. બીજું કે જે ખેડૂતો છે તેઓને દિવસે વીજળી આપવાની પણ એક વાત હતી અને ઘણા એવા વિસ્તારો છે હજી ખેડૂતોને વીજળી નથી મળતી, શું કહેશો? વીજળીની બાબતની અંદર સરકાર, અમે મોટર ચાલુ કરીને જ્યારે ખેતરના પેલે સાળે જઈએ એટલે અમને ઝટકો આપે, એટલે ફરી પાછા અમારે કસરત કરવાની અને 100-200 મીટર ચાલીને આવીને મોટર કરવાની, એટલે પૂરતી અમને 8 કલાક વીજળી પણ સરકાર આપી શકતી નથી. તો એની અંદર એ લોકો થોડું ધ્યાન આપે અને જોગવાઈ કરે. અને અમારે જે ઢેફાની અંદર અમે ચાલીને જે મોટર ચાલુ કરવા આવીએ છીએ એ લોકો ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ અમારા સુરેશભાઈ જેવા માણસોને આવીને પૂછો કે ભાઈ કેવા છાલા પડે છે અને આ પથ્થરો વાગે છે, તમે વારંવાર અમને ઝાટકા નહીં આપો, તમે એક દિવસ આખી લાઇટ લઈ લેવું પણ તમે 8 કલાક પૂરતી વીજળી આપો અમને, તો અમારું ખેડૂત કંઈ પાક બચાવી શકે અને એ કંઈ થોડું ઘણું સારી રીતના ખેતી કરી શકે એમ. બિલકુલથી જે વીજળીના પ્રશ્નો છે, ખેડૂતોના બિયારણોના જે પ્રશ્ન છે, આ સાથે જે પ્રકારે જે વીજળી છે, વીજળીના પ્રશ્નો પણ ખેડૂતોએ રજૂ કર્યા, પરંતુ 1 ફેબ્રુઆરી જે બજેટ જાહેર થવાનું છે તેના ઉપર સૌ કોઈની નજર જોવા મળી રહી છે. નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત.